સોપા ખાલી આશીર્વાદ લેવા એવું ને હા આ વાતો ઘણી આવે ને બધું પણ આમ નક્કી નથી થતું અમુક અમુક સમયે વ્યસનમાં પડી જાય. આપણે જે કરવા કીધું કરી દીધું ને કરી તો રવિવારે આવેલા ચાલે હવે હા ભલે રામ થોડો બદલાવ દેખાયો થોડો અનુભવ થયો એવું ભલે રામ આશીર્વાદ ના કે પૂછવા પૂછવાનું હોય તો એમ ખરું જ ને માતા બોલાવે બોલો બોલો. આ બધું થઈ જશે એમ કહેવા માંગુ છું. વિશ્વાસ નહીં હોય તો નહીં વિશ્વાસ કરો ને. વિશ્વાસ તો આવીએ ને હા વિશ્વાસ હોત તો આ પ્રશ્ન પૂછવાનું ના આવતું હે ભાઈ વિશ્વાસ તો કરાય હું તો માતા જાહેર માં કે રવિવાર આજ રવિવાર આયા ફરી રવિવારે કઈ નવું દુઃખ નહીં ઊભું થાય પણ એવું કહેજો કે માં અમે તારા વિશ્વાસ એમ તે અમને કીધેલું એટલું કરી દીધું તો માં કાલે તું મને ચોકલેટ રૂપે આશીર્વાદ આલ દે એમ જ અમે તો રાજી એવાનું દુઃખ પાછી હોય વહેલી હોભળું હો આ તમે પૂછવાનું એમ કહો તો હું પૂછવાનું બોલે બસ એ જ હે ભાઈ એ જ. આશીર્વાદ જોઈએ અરે પૂછવા પૂછો હે બોલે રામ આશીર્વાદ વિશ્વાસ ટકાઈ રાખજો વિશ્વાસ મોટી વાત હે હો ભલે રામ કેમ કે જુઓ બીજી કદાચ ગમે તે બળવા ભૂવો કે ગમે તો જો તો દોરો બોધ દે એટલે તમને વિશ્વાસ વહેલો આવી જાય પાછું ખોટું કે આ માતાજી કે અહીં દોરો બોધ્યો એટલે જે એ દોરામાં છે ને દોરાથી જ દુઃખ મટીએ 100% મટીએ એવું તમને વિશ્વાસ આવી જાય એટલે દુઃખ મટી જાય પણ એ વિશ્વાસને લીધે દુઃખ મટે દોરાને લીધે દુઃખ ના મટે હાસું ખોટું અને દોરો બોધ્યા પછી એ બળવો ભૂવો કહેવાય પણ હું માતા એવું કહું કે હું આશીર્વાદ આલું હું એ જ રીતના જે રીતના તમે દોરા પર વિશ્વાસ કરો ને એ રીતના મારા આશીર્વાદ પર વિશ્વાસ કરો ગોડાવ કોઈ તમને એવું નહીં કે તા પેલું બળવા પહોંચી જોઈએ એવું કે કોઈક માતાજી પહોંચીને આવ્યું એવું કે એટલે હાસું ખોટું લે ભલે રામ એટલે દોરા ધાગા પર વિશ્વાસ જેટલો કરો એટલો મારી પર વિશ્વાસ કરો એમ જ તમારું ભલે રામ આશીર્વાદ